સમાધિની સ્થિતિ એવી હોય કે જેમાં હું મારા સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર, મનસ્થિતિ અને તમામ રૂપ જે શરીરના ભાવાતીત શરીર, જે શરીરોની અ, વાત થયેલી છે એ તમામ મારું 100% બીજી બધી વસ્તુથી મુક્ત થઈ અને યુનિવર્સલ માં ફીલ કરતું હોય ત્યારે એ ભાવને હું સમાધિ કહું. જો હું વિચારોથી, મનથી, તૃષાથી, કામનાઓથી, લાગણીઓથી બીજે થોડી ઘણી અટવાયેલી હોઉં તો હું સંપૂર્ણપણે સમાધિ પામી ન શકું. સમાધિનો મતલબ એમ છે કે તમારું 100% બીજી બધી વૃત્તિઓથી મનને સમાધાન પામી ચૂક્યું છે. હવે તમે આગળના રસ્તે જાઓ છો. આગળના રસ્તામાં તમને બીજું કંઈ સ્પર્શતું નથી, બીજું કંઈ તમને યાદ આવતું નથી, તમારા મનમાં કંઈ નથી. અત્યારે આપણી સ્થિતિ એવી છે ધ્યાનમાં કે ધ્યાનની અવસ્થા સારી જતી હોય અને બધું ભૂલાવા લાગે છે. ઘણીવાર શરીરનું ભાન પણ ભૂલાવા લાગે. એ ટાઈમે ફરી એકદમ બ્લિંક થાય કે ઓ મારે ઘરે જાઉં ત્યારે આ કામ છે, આ લઈને જવાનું છે, આ ટાઈમ થઈ ગયો હશે, કોઈ આવી જશે, અથવા મારી આ લાગણીઓ, મારી ઈચ્છાઓ, મારી કામનાઓ, બીજા કોઈના માટેની દ્વેષ વૃત્તિઓ, એ જ્યારે મને થોડી ક્ષણોમાં મને અહીંયાથી વાં પહોંચાડી દે ત્યારે હું નથી અહીંયા, નથી ત્યાં. હાલની સ્થિતિમાં એવી રીતની છે કે સંપૂર્ણપણે 100% ક્યાંય નથી રહેવાતું. એટલે આ દરેક સાથે થતું હોય છે. જે મને વિચાર આવે છે કે સમાધિમાં જવા માટે આપણને રોકી રહ્યું છે. તેમાં નથી ભૂતકાળ, નથી ભવિષ્યકાળ અને કાળનું પણ ભાન નથી. એટલે કોઈ જાતની સંવેદના જ નથી, કારણ કે કાળથી પરે છે. એ સમાધિનો ભાવ છે જેમાં આવતીકાલે અથવા મારે ક્યાં પહોંચવાનું છે એ પણ ભાવ નથી. હું ક્યાં હતી, શું કરતી હતી, હું કોણ, એ ભાવ પણ નથી. કોઈ ભાવ નથી. ભાવ વગરની સ્થિતિ, કાળ વગરની સ્થિતિ, વિચાર વગરની સ્થિતિ,